ભગવાનનું સ્વાગત કર્યું. યજ્ઞ મંડપની અંદર ભગવાન વામનજી પધારે છે. આસન આપ્યા, ભગવાનને બેસાડ્યા. જેમ સૂર્ય ઉગે અને તમામ નક્ષત્રો ઝાંખા પડી જાય એમ વામન ભગવાન સભામાં વિરાજમાન થયા. બધા નિસ્તેજ થયા. મોટા મોટા મહાત્માઓ બધા બેઠા છે, પણ ભગવાન વામન પધાર્યા, સૌનું તેજ ઝાંખું પડી ગયું. બલિરાજાને એમ થયું કે આ કોઈ વ્યક્તિ નથી, સાક્ષાત સૂર્યનારાયણ મારે ત્યાં પધાર્યા છે. કોઈ વ્યક્તિનું રૂપ લઈને ભગવાન સૂર્યનારાયણ આવ્યા છે, મારા યજ્ઞમાં પધાર્યા. આ 100મો યજ્ઞ છે. ઋષિ મુનિઓ, પરમહંસો બધા બલિરાજાને ત્યાં પધારે છે. બલિરાજાએ પૂજન કર્યું. વિંધ્યાવલી મહારાણીએ પાણી ભગવાનના ચરણ ધોયા. બલિરાજાએ ભગવાનના ચરણ ધોયા છે. ચરણો તો પીધું, માથે ચડાવ્યું. બધાને માથે છાંટ્યું. ચરણો દક્ષ બધાની ઉપર છટાય. પાપનો નાશ કરનારું છે ચરણો દક્ષ. હાથ જોડી સર્વ સૌભાગ્યની પ્રશંસા કરે છે. બલિ કહે છે, મહારાજ આપનું સ્વાગત છે, તમે અમારી ત્યાં પધાર્યા, આપનું સ્વાગત છે. આવડી નાની ઉંમર છે, મહારાજ આપ ક્યાંના છો? ઈશ્વર આપણા આંગણે પધારે એટલે 3 વસ્તુ થાય. શું થાય? આપણા આંગણે ભગવાન પધારે, તારીખ પહેલી ના પધારે ભગવાન પધારે એટલે શું થાય? પિતૃઓનો મોક્ષ થાય, કુળની પવિત્રતા થાય અને યજ્ઞની પૂર્ણતા થાય. આપણે યજ્ઞ કરવાનો છે. એક દિવસ મનોજભાઈ યજ્ઞને કરાવી દેવાનો છે. ત્યારે મને પરેશભાઈ કાલે પૂછતા કે ક્યારે કરવો, એટલે બોલે છેલ્લા દિવસે ગ્રહણ છે, એને આગલે દિવસે એને કરાવી દેવાનો. એને આહુતિ જે કઈ આપવી પડે એ બધી આપ નીચે એવું લાગે તો કરાવી દો. હા, કા રૂમમાં કરાવી દો, જ્યાં અનુકૂળતા થઈ ગઈ. એટલે એક જોડી કે પછી જોડી બદલતી રહેવી એમ કરી દેવું. યજ્ઞ ની અંદર બધા પધાર્યા. સર્વ પ્રશંસાની ભાગ્ય ની પ્રશંસા કરે છે. પિતૃઓનો મોક્ષ થાય, કુળની પવિત્રતા થાય અને યજ્ઞની પૂર્ણતા થાય. પ્રભુ આજ્ઞા કરો, હું સેવા કરું. મહારાજ શું આપું? માંગો. દેહનું આપું, ધન આપું, સુવર્ણ માંગો. આપને પરણવાની ઈચ્છા હોય તો સારી કન્યા સાથે લગ્ન પણ કરાવી આપું. મહારાજ હું કયો ઈ કરું. ભગવાને કહ્યું, બલિ તું આમ બોલે છે એમાં જરાય નવાઈ નથી, કારણ કે તારો પિતા કોણ? વિરોચન. અને વિરોચન જેવો કોઈ દાતાર નથી. તારા દાદા કોણ? પ્રહલાદ. પ્રહલાદ એનો દાદો. પ્રહલાદજી જેવા કોઈ ભક્ત નથી. પ્રહલાદના પ્રેમને કારણે ભગવાનને સ્તંભમાંથી પ્રગટ થવું પડ્યું. તારા દાદાના પિતા કોણ? પરદાદા. હિરણ્યકશિપુ જેવો કોઈ શૂરવીર નહોતો. આમ તારો ઉત્તરોત્તર પેઢીઓથી આયલું આવે છે. આ બધું હું તારાથી પ્રસન્ન છું, પ્રસન્ન છું. હે બલિ. બલિરાજાને થયું, આટલા નાના છે આટલી બધી મારી પેઢીઓને જાણીશ? આટલું નાનું બાળક અને મારી પેઢીઓની જાણે? મારી પેઢી મને યાદ નથી. ઘણાયને પોતાની પેઢીઓ યાદ ન હોય. કે તમે આપણે દાદા કોણ, પરદાદા કોણ, એના દાદા કોણ, મોસાળના પિતૃઓ કોણ? એ ભાઈ ગંગા જમના સરસ્વતી કરી નાખો ને. હા, કરી નાખો. બ્રહ્મા વિષ્ણુ મહેશ કરી નાખો. બધું વામનજી ભગવાન જાણે છે. હાથ જોડીને કેવું, તમે તો હજી ઉગીને ઉભા થાવ છો, મારા દાદા, એના પિતા બધાની વાતો કરો છો. મહારાજ આપની નાની ઉંમર છે,
ભગવાન મનમાં કહે કારણ કે હું તારા બાપ નહીં એના બાપને ઓળખું છું. પ્રત્યક્ષમાં ન કીધું પણ મનમાં ભગવાને કીધું હું બધાને ઓળખું છું. આની ઉત્પત્તિ કરનારો જ હું છું. ભલે અમારા જે તમે સરસ બહુ બોલો છો અને યજમાનને જાણવું હોય અને ભગવાન કહે છે કે પ્રત્યક્ષ કેવું ભલે અમારા જે યજમાનો હોય ને એની જાણકારી રાખવી પડે. આપણે પ્રાચી જઈ તો આપણે બધા નામ લખી લઈએ. આપણે જુનાગઢ ગામમાં કોણ જાય તો આપણે ચોપડા હોય. જ્યાં જ્યાં આપણે તીર્થ સ્થાનોમાં જઈએ ને હરિદ્વાર જઈએ તો આપણા નામ નીકળે. એમ અમારા જે યજમાન હોય ને એના અમારે ધ્યાન રાખવું પડે કે આ અમારા યજમાન છે, આ અમરેલી રહે, આ બગસરા રહે, પેલા કુકાવાવ રહેતા, આમ બધું ધ્યાન રાખવું પડે, યાદ રાખવું પડે. બહુ સરસ બોલો છો હે વામનજી ભગવાન, આપ બહુ સારું બોલો છો, મીઠું બોલો છો. બોલો તમારી હું શું સેવા કરું? બીજું તો કાંઈ નહીં, પણ બ્રહ્મચારી છું. એક થોડીક જગ્યાની જરૂર છે. સંતોષથી માગે ને એ મળે છે. વામન ભગવાન નાના છે, એને કીધું ભલે આજે એક જગ્યાએ હું ત્રિકાળ સંધ્યા કરવા માટે બેઠો એક જગ્યામાં. તો જગ્યાના માલિકે આવીને મને ઊભો કીધું કે અહીંયા તમારે ત્રિકાળ સંધ્યા ન કરાય, તમે બીજે જાઓ. અને મારે સંધ્યા કરી શકું ને એવડી 10 બાય 10 ની જમીન જોઈ છે. મહારાજ મને આપી શકો તો આપો, ભૂમિ આપો, 3 ડગલા પૃથ્વી જોઈ છે. બસ મહારાજ માગ્યું 3 ડગલા પૃથ્વી માગી. વામન ભગવાન કહે છે કે આટલી જમીન તો મારા માટે બસ. બલીને ખૂબ સરસ સમાન છે અહીંયા, એટલે મારે ત્યાંથી નીકળી જવું પડ્યું. માટે મને બલી 3 ડગલા પૃથ્વી જોઈ છે. મેદિની એટલે પૃથ્વી થાય. કા માત્રા? બલીએ પૂછ્યું કેટલી માત્રામાં જોઈ છે? 3 ડગલા. ત્રિપદમ દત્તમ દીદી, તો કે એમ નહીં, હાથ જોડ કરાવવી પડે, સંકલ્પ કરાવવો પડે. સંકલ્પ કરાવીને દે ને તો લો. અરે મહારાજ માગીને એટલું માંગો છો ને હાથ જોડ ન કરાવી શકું. બાપજી માંગતા ભૂલ કરો છો. હજી કઈ વધુ જોતું હોય તો કયો. બલિ રાજાને વામન ભગવાને કીધું કે આટલું મારા માટે બસ. આમ વામન અને બલિ રાજા બે વાતો કરે છે. શુક્રાચાર્યની નજર ગઈ વામનજી ઉપર કે આ મારો શિષ્ય ક્યાંક આને આપી નો દે બધું. ઈ જાણતો નથી આ કોણ છે. મહારાજ હું તમને રાજપાટ આપી દઉં, તમે કયો આપો, મારું સર્વસ્વ આપી દઉં. અને માગીને 3 ડગલા પૃથ્વી માગી. શુક્રાચાર્યજીને વિચાર આવ્યો નક્કી દાળમાં કઈક કાળું છે. ભાઈ કઈ સમજાતું નથી, કેટલું મીઠું બોલે છે. એનું લલાટ જોયું, તેજસ્વી, આટલું તેજસ્વી દેદીપ્યમાન સ્વરૂપ. આ કોઈ લૌકિક ન હોઈ શકે, આ અલૌકિક હોય એવું લાગે છે. જગારા મારતું લલાટ છે. આ તો ગણિત રવિ શશી શિવ ચતુરાનંદ જ્યાં સદા નિવાસ કરે એ કદાચ નારાયણ હોય તો નક્કી નહીં. શુક્રાચાર્યએ નક્કી કર્યું કે કદાચ આ ભગવાન આવ્યા હોય એવું લાગે છે. બલિને લૂંટવા ભગવાન આવ્યા હોય એવું લાગે છે. લાવ બલિને ચેતું. શુક્રાચાર્ય બલિને રોકે. બલિ, હા ગુરુ મહારાજ બોલો. અહીંયા બલિને બોલે, તું આને ઓળખસ? દેવા માટે તૈયાર થઈ ગયો છે. આને ઓળખસ? ના મહારાજ નથી ઓળખતો. વામનજી દેવ કા ગુરુ વચ્ચે ડાયો ન થાય તો સારું. બલિ આવ્યા ગુરુ મહારાજ પર. શું ગુરુદેવ? બલિ, આને તે ઓળખો? મહારાજ એ તો અદ્ભુત બાળક છે, બ્રાહ્મણ હોય એવું લાગે છે. બલિ આને ઓળખ્યા? મહારાજ
એ જે હોય એ પણ તેજસ્વી છે, એનું તેજ એટલું બધું છે એમાં લોકો અંજાઈ જાય એવું છે. ક્યાંથી જોયો હોય? પરાત્પર બ્રહ્મ જેના આંગણે આવ્યો હોય. ભલે જે વિરાટ છે ને વામન બનીને આવ્યો હોય એવું લાગે છે. દુનિયાનો દાતા તારે આંગણે ભીખ માંગવા આવ્યો છે. દેવોનું કાર્ય કરવા માટે એને કાંઈ દઈશ નહીં. શું મહારાજ? ન દઉં. એને હું વચન આપી દીધું છું, 3 ડગલા પૃથ્વી આપું. એને કીધું છે કે હાથ જોડ કરીને લઉં, સંકલ્પ કરીને લઉં. હજી સંકલ્પ કરાયો નથી. સાક્ષાત હરિ છે. અને હરિ કોને કહેવાય? જે હરે તે હરિ. તારું સર્વસ્વ હરવા આવ્યો છે. બલિરાજાએ વામનજી સામે જોયું, પછી કહ્યું તો ભગવાન જેવું પાત્ર ક્યાંથી મને મળે? ભગવાન મારે આંગણે માંગવા આવ્યો હોય અને હું ન દઉં તો પછી બીજે ક્યાં ગોતવા જાવ? કુપાત્ર કો દાન દિયો ન દિયો. મહારાજ જગતનો દાતાર આજ મારે આંગણે હાથ ફેલાવવા આવ્યો છે અને હું એને ન દઉં તો મારા કુળની લાજ જાય. દાન દેતી વખતે પાત્ર જોવું. સ્વયં ભગવાન માંગવા આવ્યા છે તો બલિરાજા નહીં મહારાજ, મેં એને વચન આપી દીધું છે, હવે એને આપવું પડે. હવે મારાથી કેમ ફરી જવાય? જો અસત્ય બોલું તો મને પાપ લાગશે. હવે નહીં અસત્ય સમ પાતક પૂંજા. અસત્ય સમાન બીજું કોઈ પાપ નથી. અરે હું તારો ગુરુ છું. પાપ અને પુણ્ય કોને કહેવાય હું જાણું છું. શુક્રાચાર્યજી કહે છે જો બલી અમુક વાર ખોટું બોલીએ ને તો પાપ ન લાગે, અમુક જગ્યાએ પણ ખોટું બોલાય. એવું શાસ્ત્રમાં લખ્યું છે અસત્ય બોલો તો ક્ષમ્ય છે. ક્યાં? કે સ્ત્રી સાથે વિનોદ કરતા હોય ને ત્યારે ખોટું બોલીએ ને એ પાપ નથી. પોતાની સ્ત્રી સાથે જ્યારે હાસ્યરસ કરતા હોય, વિનોદ કરતા હોય અને ત્યારે કાંઈ ખોટું બોલીએ ને તો એ પાપ નથી. વિવાહ આદિ કાર્ય કોઈનું બગડતું હોય અને એને રોકવા માટે આપણે કદાચ ખોટું બોલીએ ને તો એ પાપ નથી. કોઈના પ્રાણ સંકટમાં આવ્યા હોય એ સમયે ખોટું બોલીએ ને તો એ પાપ નથી. ગાય અને બ્રાહ્મણનું રક્ષણ કરવામાં જો આપણે ખોટું બોલીએ ને તો એ પાપ નથી. કોઈની હિંસા થતી હોય અને ત્યાં કદાચ ખોટું બોલવું પડે, હિંસા રોકાઈ જાય તો એ પાપ નથી. પોતાની વૃત્તિઓ માટે શુક્રાચાર્ય કહે છે કે તારી વૃત્તિ સંકટમાં આવી છે. હે બલી, તારી વૃત્તિ સંકટમાં આવી. આ તો તું લૂંટાવા આવ્યો છો, માટે ફરી જા, કાંઈ વાંધો નહીં. વચન ભંગ થાય તો વાંધો નહીં. નહીં મહારાજ, વચન આપ્યા પછી હું ફરીશ નહીં. ગુરુ શિષ્ય વચ્ચે થોડો ઝઘડો થાય છે. હું આત્માનમાં ઇનકાર કરું છું. શુક્રાચાર્ય કહ્યું હું તારો ગુરુ છું, આજ્ઞા કરું છું, અને મારી આજ્ઞા નહીં માને તો તારે નર્કમાં જવું પડે. મારા નર્ક મંજૂર છે પણ ફરી નહીં જાવ. દીધા પછી ફરીશ નહીં. તમે ખોટી આજ્ઞા કરો તો હું પાળવા માટે બંધાયેલો નથી. મહારાજ ખોટી આજ્ઞા કરો માં. ગુરુ શિષ્ય વચ્ચે ઝઘડો થયો અને ત્યાં વામનજીએ કીધું એ બલી તો કેટલી વાર છે, હાલ હાલ હાથ જોડ કરી તો દઈ દે એટલે કામ પતે. હા હાલ. અને બલી આવ્યા વામન પાસે. ભગવાને જે જે કહ્યું હતું બલી આપવા માટે તૈયાર થયા. છતાંય ગુરુ છે ને કે આ મારો શિષ્ય માનતો નથી અને કમંડળ લીધું હાથમાં અને ભગવાને હાથમાં લીધું કમંડળ અને જળ એમાં કરવા જવાની તૈયારી હતી, સંકલ્પ કરાવવાની. કમંડળ નીચે પડ્યું હતું અને શુક્રાચાર્યજી દેડકો બની અને એની નાળમાં વયા ગયા. વામનજી ભગવાને કમંડળ ઊંચું કર્યું. બલીને કીધું રાખ જમણો હાથ, નીચે ડાબો હાથ રાખ. તુલસીનું પાન આપ્યું અને કીધું લે જળ, તો જળ નીકળે નહીં. બલીને કીધું કે આ કમંડળમાં કાંઈક ભરાઈ ગયું હોય એવું લાગે, ગર્ભની હળી લઈ અને એમાં
નાખે છે શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. આનો અર્થ બધાને આખા સંસારને એક દ્રષ્ટિથી જોજો. ભગવાને આંખ નથી ફોડી પણ બધાને એક દ્રષ્ટિથી જોવાનું કીધું છે. અને સંકલ્પ હાથમાં જળ લઈ સંકલ્પ કરવા માટે તૈયાર વામનજી ભગવાન. આમ પછી તો શુક્રાચાર્યજી રીસાણા, કઈક વસ્તુ થયું, ખીજાણા, તું મારો શિષ્ય નહીં, હું તારો ગુરુ નહીં. જેવું નરસિંહ મહેતાના મોટા ભાઈને ભગવાને કીધું હતું, આજથી તમે મારા ગોર નહીં, હું તમારો યજમાન નહીં. ઈ વામનજી ભગવાને બલી મહારાજ પાસે આવી કહ્યું, મહારાજ ગુરુ રીસાણા, હવે હું કરું? ગુરુજી સંકલ્પ નહીં કરાવે, હવે તમે જ સંકલ્પ કરાવી દો. અને સંકલ્પ ભગવાને કરાવ્યો. 3 ડગલા પૃથ્વી માગી, 1 ડગલા. અને જેવો સંકલ્પ પરિપૂર્ણ કર્યો, બ્રહ્માર્પણ કર્યું, બ્રહ્માર્પણ કરી અને ભગવાનને કીધું કે હવે 3 ડગલા પૃથ્વી માપી લો, તમારે જ્યાંથી જોતી હોય નથી. ભલે અહીંથી જ પહેલું ડગલું પૃથ્વીનું રાજ્ય લઈ લીધું. પહેલું ડગલું માપ્યું, ભગવાન વામનમાંથી વિરાટ બની ગયા. ડગલું ભરવા માટે તૈયાર થયા અને જેવા થયા એવા વામનમાંથી વિરાટ ભગવાન બન્યા અને વિરાટ બની પહેલું ડગલામાં બધું રાજ્ય લઈ લીધું. બીજું ડગલામાં બ્રહ્મલોક માપી લીધો. ભગવાનનો ચરણ ત્યાં ગયો. પહેલું ડગલું પૃથ્વી માપી, બીજો ઉપાડે બીજું ડગલું ભર્યું, બ્રહ્મલોકમાં ગયો. ભગવાનનો જેવો પગ આવ્યો ત્યાં, એટલે બ્રહ્માએ ભગવાનના પગ ધોયા. ત્યાંથી જે ગંગા નીકળી એ ગંગાનું સ્વરૂપ, એ બ્રહ્મ ગંગા છે. ભગવાનના ચરણ ધોયા, સોસરી ગંગા પ્રગટ થઈ. 2 ડગલામાં બધું માપી લીધું. ત્રીજું ડગલું ભગવાન બલીને પરેશાન કરવા. હવે બતાવો હે બલી, ત્રીજું ડગલું ક્યાં મૂકું? ત્રીજું ડગલું ક્યાં મૂકું? ભગવાન બલી થરથર ધ્રુજે છે. હવે ત્રીજું ડગલું ક્યાં? હું શું આપીશ? બધું ભગવાને માપી લીધું. હાથ જોડી કહ્યું, મહારાજ હવે મારે કદાચ નરકમાં જવું પડશે. અને બલિરાજાને ભગવાને કીધું, ત્રીજું ડગલું ક્યાં? તો મારા મસ્તક ઉપર મૂકો, મારા મસ્તક ઉપર. અને ભગવાને જેવો મસ્તક ઉપર પગ મૂક્યો, બલીને પાતાળમાં થાપી દીધો. આમાં 3 ડગલા ભગવાને ભર્યા હોત, મહારાજ મારું મસ્તક પવિત્ર થઈ ગયું. આપનો ચરણ મારા મસ્તક ઉપર પડ્યો. બલી સમર્પિત થયો. બલી રાજા સમર્પિત થયા. અહંતાનો ત્યાગ થયો અને ભગવાન એની રક્ષા કરવા માટે ત્યાં પાતાળમાં રોકાણા. આ બધું લક્ષ્મીજી ગોતે છે, ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા. નારદજીએ સમાચાર આપ્યા કે ભગવાન તો પાતાળમાં છે. તો કે હવે છોડાવવા માટે, તો કે હવે એની રાહ જોવી પડે. ક્યારે? તો કે શ્રાવણ મહિનો આવવા દેવો પડે. એમાં સુદ પક્ષ, પૂનમનો દિવસ, શ્રવણ નક્ષત્ર, આ બધું આવે. એ સમયે બ્રાહ્મણો જનોઈ બદલાવે અને તમે ત્યાં જાઓ, બલિરાજાને હાથે રાખડી બાંધો અને બલિરાજા કે કાંઈ માંગો ત્યારે ભગવાનને માંગી લેવાય. શ્રાવણ મહિનાની પૂનમ આવી, રક્ષાબંધનનો દિવસ આવ્યો અને એ રક્ષાબંધનની રક્ષા સૂત્ર બલિરાજાના હાથે બાંધી અને બલિરાજાએ એના બદલામાં ભગવાનને ત્યાંથી લક્ષ્મીજી છોડાવીને લઈ આવ્યા. બલિ પાસેથી બધું ભગવાનને લઈ લીધું. ભગવાન વામનમાંથી વિરાટ ક્યારે બને એ નક્કી નહીં. શરણાગતિનો ભાવ છે. રક્ષાબંધનનો દિવસ છે અને ભગવાન લક્ષ્મીજી ભગવાનને છોડાવી અને રક્ષાબંધનના દિવસેથી લઈ આવ્યા. તે દિવસથી આ વ્રત શરૂ થયું. રક્ષાબંધન બેન ભાઈના જમણા હાથે રક્ષા સૂત્ર બાંધે અને એના બદલામાં કઈક આપે. લક્ષ્મીજીને ભગવાનને લઈ આવી અને ભગવાન વૈકુંઠમાં રહ્યા છે. અહીંયા 8મો સ્કંદ
ભગવાનના ચરણમાં સાદર સમર્પિત કર્યો. ઇતિ શ્રી મદ ભાગવતે અષ્ટમ સ્કંદ ભગવદાર્પણમસ્તુ. ભગવાનના ચરણે સાદર સમર્પિત. નવમ સ્કંદ, જેમાં ભગવાન રામના જન્મની કથા છે. એ પહેલા એના પૂર્વજોની કથા છે. નવમો સ્કંદ ઈશાનું કથા છે. ભગવાનનું ડાબુ મોક્ષસ્થળ છે અને એમાં પણ વૈવસ્વત મનુ ઇત્યાદિ ની કથા છે. એમાંથી ભગવાન કહે છે કે આ હવે રઘુવંશની કથા તમને કહું. મનુ મહારાજના એક પુત્રનું નામ હતું પ્રસદ્ન. ગુરુ મહારાજની આજ્ઞા થવાથી ગાયોની સેવા કરતા કરતા એક વખત એક રાત્રિએ ગૌશાળામાં વાઘ આવ્યો. ગાયો ભાંભરવા માંડી અને પ્રસગ્ન ખડગ લઈને ગાયોની રક્ષા માટે દોડ્યો. અંધારામાં વાઘને જોઈ તલવારનો ઘા કર્યો, પણ એ વાઘનો ખાલી કાન કપાયો અને ગાયનું મસ્તક ઉડી ગયું. ગૌ હત્યા થઈ. ગૌ હત્યાનું પાપ લાગ્યું. એટલે ગુરુએ શાપ આપ્યો કે જા શુક્ર થઈ જા, કે ગૌ હત્યા કરી છે, આમ રાજ્યનો અધિકાર નથી. દલીલ ના કરી ગુરુની સામે અને ચાલ્યો વનમાં. પ્રભુનું ભજન કરતા કરતા સ્વપ્ન ભગવાનની અંદર મળી ગયા. સન્મુખ હોય જીવ મોહી જબઈ, જન્મ કોટી અધર ના સહિત બહી. મનુ મહારાજને એક પુત્રનું નામ સરિયાદી છે. એને સુકન્યા, એની દીકરી સુકન્યા. સુકન્યા માં જેવા નામ એવા ગુણ હતા. સુકન્યા સારી કન્યા હતી. એક વખત પોતાની સહેલીઓની સાથે જંગલમાં ગઈ. એક રાફડો જોયો અને રાફડો જોતા એમાંથી બે લાલ વસ્તુઓ દેખાડી. એટલે કાંટો લીધો અને કાંટો ભોગી દીધો. એમાંથી લોહીની ધારા નીકળી. એ ચવન ઋષિ હતા. પછી ચવન ઋષિને એ દીકરીને પરણાવવામાં આવ્યા, સેવા કરી અને ચવન ઋષિ એ પછી આયુર્વેદ શું છે એ બતાવ્યું. સુકન્યા પતિની સેવા કરતી હતી. નેત્રહીન પતિ છે. પતિવ્રતથી પ્રસન્ન થઈ સર્વ ઔષધિઓ અશ્વિની કુમાર લઈ આવ્યા. ચિકિત્સા કરી, રસાયણ આવ્યું અને પાછી આંખ સારી થઈ ગઈ. અને ચવન ઋષિ ઉપરથી ચવન પ્રાસ. આમ સુકન્યા એમને સમર્પિત થયા. મનુ મહારાજના એક પુત્રનું નામ છે નભગ અને એના નાભાગ. નાભાગ પિતૃભક્ત છે. એ પોતાના પિતૃઓની સેવા કરે છે. નાભાગ જ્યારે ગુરુગૃહે ભણતા ત્યારે એ દરમિયાન પોતાના ભાઈઓએ સંપત્તિના ભાગ પાડી લીધા. નાભાગને માટે પિતૃની સેવા હતી. એ સેવા કરી, એની માટે કાંઈ ભાગ ન રાખ્યો એટલે નાભાગ થઈ. નભગના પુત્ર તે નાભાગ એ ભલે ભણતો એટલે એને પિતૃ સેવા આપી અને એ પણ એને સ્વીકાર્યું. પિતાજી ની સેવા કરી. આ નાભાગ કોણ? આપણી યજ્ઞમાં આહુતિ આપી, સ્વાહા કરી અને જે જવ તલ બહાર પડે એનાથી એનો નિર્વાહ થાય. એટલે જે યજ્ઞ કુંડ ઉપર પડ્યું હોય ને એ પાછું ન હોમાય. એ નાભાગ છે. એ નાભાગ માટે છે. એ પોતાના પિતૃઓની સેવા કરવામાં રહ્યો એટલે ભગવાને એને આ ભાગ કે એનાથી તું સંતુષ્ટ થઈ અને તું પિતૃઓની સેવા કરજે. નાભાગે પિતાની સેવા કરી, પિતૃઓની સેવા કરી. આ રીતે પિતૃદેવો ભવ માતૃદેવો ભવ એ ન્યાય. પિતૃઓની સેવા કરી. બાપની સેવા કરે એને ત્યાં પોતાની સેવા કરે એવા દીકરા થાય. નહીં હમણાં ભાઈ કહેતા હતા, મને અંદર વાત કરી કે જે પિતૃઓની સેવા કરે ને એના પિતૃઓ ખૂબ રાજી થાય. આકાશમાંથી પિતૃઓ ખમકારા કરતા હોય, વાહ મારો પરિવાર, વાહ મારો પરિવાર.
આજ તમારા પિતૃઓ છે ને આકાશમાં તમને આશીર્વાદ આપતા હશે કે મારા પરિવારે મારા માટે અમારા માટે કંઈક કર્યું, આવીને આશીર્વાદ દે, સેવા કરે. એ જ વંશમાં આગળ જતા અંબરીશ રાજા થયા. આ અંબરીશ રાજાની ભક્તિ એવી હતી કે એણે ખૂબ એકાદશી કરી, બહુ અગિયારસ કરી. અગિયારસ કેમ કરે? કાલ હતી મેં જોયું. મને ખુદેવે બહુ સારું શીખવ્યું. હું અમરેલી રહેતો અને ત્યાં મને બહુ સારું શીખવાડ્યું. ઉપદેશ બહુ સારો હતો કે જ્યારે કોઈ પણ જગ્યાએ જાવ ને માર્કિંગ પહેલા કરી લેવું બધું. તો અંબરીશ રાજાએ એકાદશી કરી. એકાદશી એટલે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય અને 11મું મન તમારા વશમાં રાખો, એનું નામ એકાદશી. આ 11. આપણું મન કાલ વશમાં હતું જ નહીં. આ લ્યો, કઢી લ્યો, મીઠાઈ લ્યો, માંડવી પાકી લ્યો, કેટલું ખાવું 11ના દિવસે. 11ના દિવસે ફલાહાર કર્યો છે. આપણા શરીરનો નિર્વાહ થાય ને એટલું ફલાહાર લેવાય. ફળનો આહાર કરવો, દૂધનું પાન કરવું. પણ કાલે આપણે બધા એ જ કીધું, ફલાહાર નો કીધું. આમાં બધા આપણે ભેગા હતા, હું તમે બધા. તો એકાદશી એની અંદર જેમાં તમને રુચિ ન થાય ને, કોઈ વસ્તુમાં રુચિ નહીં રાખવાની. એકાદશીના દિવસે આ જ જોઈએ, આ જ જોઈએ, આ જ જોઈએ. આ અંબરીશ રાજાએ એકાદશી કરી. એકાદશીનો દિવસ દુર્વાસા ઋષિ પધારે. હવે દુર્વાસા ઋષિ તો મેં કીધું એમ ક્રોધી ઋષિ છે. આવ્યા, પધાર્યા, સ્વાગત કર્યું. આ તો રઘુવંશની પરંપરા છે, એમાં સ્વાગત હોય. દેવર્ષિ દુર્વાસાજીનું સ્વાગત કર્યું. દુર્વાસાને નતમસ્તક થઈ પ્રણામ કરી, દંડવત કરીને કહ્યું, મહારાજ આજે 11 છે તો રોકાઈ જાવ. ભલે તું કે આશીર્વાદ આપ્યા અને દુર્વાસા ઋષિ રોકાયા. એકાદશીના દિવસે ફલાહાર કર્યો, ફળનો આહાર કર્યો, પયઃ પાન, દૂધનું પાન કર્યું. દ્વાદશીનો દિવસ એટલે બીજે દિવસે, એટલે આજે દ્વાદશીના દિવસે પારણું કરવાનું હોય. દુર્વાસા ઋષિને વંદના કરી અને કહ્યું, મહારાજ પારણું કરીને જ જવાનું છે, જ્યાં જવું હોય. એમ આજ પરેશભાઈ એમ કીધું આજે કે આ 4 દીમાં તમે ક્યારેય રાત્રે નથી જીવમાં અમારી. તો મારી એક ઈચ્છા છે, તમને જેવું ફાવે એવું, પણ આજ તમને અમારે ત્યાં સાંજે પ્રસાદ નહીં. આ દ્વાદશી છે એટલે દ્વાદશીના દિવસે તમારે ત્યાં રાત્રે પ્રસાદ લેશું. નહીં તો હું એક જ ટાઈમ જમું છું, પણ આજનું ભોજન તમારે પારણ. તો દુર્વાસા ઋષિને વિનંતી કરી. હવે દુર્વાસા જેવા ક્રોધી ઋષિ જો રોકાઈ જતા હોય, અમે તો બધા શાંત ઋષિઓ છીએ, તમારે આપણે ખાલી કહેવાનું રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. તો દુર્વાસા ઋષિ રોકાણા. સવારનો પ્રાતઃકાળનો સમય છે, સરયુજીમાં સ્નાન કરે છે, પોતાના ઠાકોરજીની સેવા કરે છે. અને આ એકાદશી હોય ને એ દિવસે વધુ રુચિ થાય આપણે બધાને. દ્વાદશીના દિવસે રુચિ ન થાય. 11 જેથી રહ્યા હોય ને તેથી જ આવું બધું થાય. તો દુર્વાસા ઋષિ સરયુજીમાં સ્નાન કર્યું, પોતાના ઠાકોરજીની સેવા કરે છે, મંત્ર જાપ કરે છે. મંત્ર જાપ કરતા કરતા દુર્વાસા ઋષિને સમાધિ લાગી. હવે આ બાજુ આમંત્રણ દીધું દુર્વાસા ઋષિને કે પારણું કરીને જવાનું છે. દુર્વાસા ઋષિ સરયુના કિનારે છે, સમાધિમાં છે. અને સમય એવો થયો, ઘણા લોકો એમ કે આપણું હિન્દુ શાસ્ત્ર કેવું છે કે એની તિથિઓ તૂટતી હોય,
ધોખો આવતો હોય, પણ એ બધું શાસ્ત્રીય બનાવેલું છે કે આજે 11 કેટલા વાગ્યા સુધી, તો કેટલા વાગ્યા સુધી, પછીનો સમય દ્વાદશી તો કેટલા વાગ્યા સુધી, પછીનો સમય તો કે ત્રયોદશી, 13 થઈ જાય તો 13 આવે એમાં પારણું ન થાય. જે દ્વાદશીનો ભાગ હોય એમાં આપણે પારણું કરવાનું હોય. તો દુર્વાસા ઋષિ ને આમંત્રણ આપ્યું છે અંબરીશ રાજાએ. આ બાજુ અંબરીશ રાજા મૂંઝાણા, હવે શું કરું? ઋષિ આવ્યા પહેલા જમાઈ નહીં. દુર્વાસા ઋષિ જ્યાં સુધી પ્રસાદ લે નહીં ત્યાં સુધી જમાઈ નહીં. શું કરવું? ઋષિઓને પૂછ્યું મહારાજ શું કરવું જોઈએ? ત્યારે ઋષિઓએ કહ્યું કે ઠાકોરજીની જે પૂજા કરી છે ને એનું ચરણોદક છે અને એમાં તુલસી પત્ર છે, એ તુલસી પત્રને આ ચરણોદક એનું આચમન કરી લ્યો એટલે દ્વાદશીનો સમય પણ પૂર્ણ ન થાય. એ પહેલા તમે પારણું કર્યું કહેવાય. તમે ચરણોદક અને તુલસીનું પાન પધરાવો મુખની અંદર એટલે તમે પારણું કર્યું પણ ન કહેવાય. અને દ્વાદશીના ભાગમાં તમે આ બધું કરી લીધું એ પણ ગણાય. ઋષિનો અપરાધ પણ ન ગણાય કે ઋષિ આવ્યા પહેલા તમે જમી લીધું. બસ અંબરીશ રાજાએ તો કરી લીધું. આ બાજુ જેવું આચમન કર્યું આ બાજુ દુર્વાસાની આંખ ખુલી અને સમાચાર મળ્યા કે અંબરીશે પારણું કરી લીધું. હવે ક્રોધી ઋષિ આમંત્રણ દીધું અને આવા સમાચાર મળ્યા, ક્રોધ વ્યાપ્ત થયો. બાપા દુર્વાસા ઋષિ દોડતા દોડતા આવ્યા, હે અંબરીશ શું કર્યું? અમને બ્રાહ્મણોને આમંત્રણ આપે છે ને પેલા જમી લેશ, અમારે આવ્યા પહેલા જમી લેશ, પારણું કરી લેશ. મહારાજ મેં પારણું જ કર્યું. હા મને સમાચાર મળ્યા. ક્રોધ થયો અને જટા ખુલી ગઈ અને જટાને જમીનની ઉપર પછાડી કૃત્યા ઉત્પન્ન કરી. તું આવું કરે છે ને તો લાવ એક કૃત્યા ઉત્પન્ન કરું. અને એક કૃત્યા ઉત્પન્ન કરી એ અંબરીશને મારવા ગઈ. પણ શું થયું હતું? જ્યારે જ્યારે અંબરીશ રાજા એકાદશી કરતા અને અંબરીશ જ્યાં સુધી પારણું ન કરે ત્યાં સુધી એની રક્ષા માટે ભગવાન નારાયણે સુદર્શન ચક્ર ત્યાં રાખતા. કારણ કે 11 કર્યું હોય ને તે દિવસે ક્રોધ ન કરે. કોઈ પડોશી રાજા ચડાઈ કરવા આવે, યુદ્ધ કરવા આવે તો એને મારવા પડે. તો તે દિવસે આ બધું ન કરવું પડે. એટલે ભગવાને ત્યાં સુદર્શન ચક્ર મૂક્યું. હવે સુદર્શન ચક્ર હજી અંબરીશે પારણું તો નથી કર્યું એટલે ત્યાં છે. કૃત્યા જેવી ઉત્પન્ન થઈ સુદર્શન ચક્ર એનો નાશ કર્યો. હવે એ સુદર્શન ચક્ર નીકળી ગયું એટલે હવે ક્યાં પડ્યું? દુર્વાસાની પાછળ. દુર્વાસાની પાછળ સુદર્શન ચક્ર, આગળ દુર્વાસા, પાછળ સુદર્શન. દુર્વાસાને મારી નાખવા માટે સુદર્શન ચક્ર પાછળ પડ્યું. દુર્વાસા ગયા બ્રહ્મલોકમાં. બ્રહ્મલોકમાં જઈ અને બ્રહ્માને કીધું મને બચાવો. તો કે આપણું કામ નહીં, હું સુદર્શન ચક્રથી તમને ન બચાવી શકું. ત્યાંથી ગયા કૈલાસમાં. ભગવાન ભોળાનાથ તમે બચાવો. આપણું કામ એ નહીં. તો કે આ સુદર્શન ચક્ર કોનું? તો કે વિષ્ણુનું. તો કે ત્યાં જાઓ, જેનું હોય એની પાસે જાઓ. દુર્વાસા ઋષિ આવ્યા નારાયણ પાસે. નારાયણે કીધું મને આ સુદર્શન ચક્રથી બચાવો. ભગવાન નારાયણે કીધું હવે મારા વશમાં નથી. એ નીકળી ગયું, મારા વશમાં નથી. તો હવે મારે ક્યાં જવું? તો કે જેનો અપરાધ કર્યો ત્યાં જાઓ. ક્યાં? તો કે અંબરીશ પાસે. જેનો તમે અપરાધ કર્યો છે અને જેની સામે તમે કૃત્ય ઉત્પન્ન કરી ત્યાં જાઓ. દુર્વાસા આવ્યા અંબરીશ પાસે અને જ્યાં એના પગમાં પડવા જાય ત્યાં દુર્વાસા ઋષિને ઉભા કરી લીધા. મહારાજ અમે ક્ષત્રિય છીએ, તમે બ્રાહ્મણ છો, અમારા મસ્તક તમારા ચરણમાં શોભે. મહારાજ તમારે અમને પગે ન લગાય. હે અંબરીશ, તું જો અમને માનતો હતો આ સુદર્શન ચક્રને રોક. સુદર્શન ચક્રને અંબરીશ રાજાએ હાથ જોડી પગે લાગીને કહ્યું, જો મેં મન વચન ને કર્મથી એકાદશી રહ્યો એનું વ્રત કર્યું હોય તો આ સુદર્શન ચક્ર શાંત થઈ જાય. અને સુદર્શન ચક્ર શાંત થઈ ગયું. દુર્વાસાએ પારણું કર્યું, અંબરીશ રાજાએ પારણા કર્યા. આમ આશીર્વાદ મેળવ્યા અને અંતમાં ભગવાન કહે છે અહમ ભક્ત પરાધીનમ, હું ભક્તને આધીન છું.
એ જ વંશમાં આગળ જતા ત્રિશંકુ થયા. ત્રિશંકુના વંશમાં હરિશ્ચંદ્ર થયા, જેની સત્યતા માટે આપણે બધા ઓળખીએ છીએ. એ જ વંશમાં આગળ જતા સગર રાજા થયા. સગર રાજાના 60,000 પુત્રો. જ્યારે અશ્વમેઘ યજ્ઞ કરવા માટે સગર રાજાએ નક્કી કર્યું, અશ્વમેઘ યજ્ઞ કર્યા, અશ્વ છોડવામાં આવ્યો અને એ અશ્વ આવી અને કપિલ મુનિના આશ્રમમાં રહ્યા. આમ ત્યાં અશ્વમેઘનો ઘોડો આવ્યો કપિલ મુનિના આશ્રમમાં. સગર રાજાના 60,000 પુત્રો ગોતવા આવ્યા ઘોડો, અને ઘોડો જોયો ક્યાં? કપિલ મુનિના આશ્રમમાં. કપિલ મુનિ તપશ્ચર્યા કરે છે, એને ખબર નથી કઈ ઘોડો છે કે નથી. પુત્રો ગોતવા આવ્યા અને ઘોડો મળી જતા બધા હોશમાં આવી ગયા, બોલવા લાગ્યા. આ 60,000 પુત્રો નાચવા લાગ્યા અને નાચવા લાગ્યા અને એમાં કપિલ મુનિની આંખ ખુલી ગઈ. આંખ ખુલતા આંખમાંથી અગ્નિ વરસ્યો અને અગ્નિથી બળીને ભસ્મ થઈ ગયા. 60,000 પુત્રો રાખનો ઢગલો થઈ ગયો. કપિલ મુનિ ની આંખમાંથી અગ્નિ દ્વારા એ 60,000 પુત્રો બળીને ભસ્મ થયા, રાખનો ઢગલો થયો. હવે સગર રાજાને ખબર મળી ક્યાં છે, અને જોયું, સમાચાર મળ્યા કે પોતાના પુત્રો બળીને ભસ્મ થઈ ગયા છે. શું કરવું જોઈએ એના ઉદ્ધારને માટે? તો ઉદ્ધારને માટે શું કરવું? અંશુમાન આવ્યો. 60,000 પુત્રોને માટે શું કરવું જોઈએ? મુક્તિ કેવી રીતે થાય? જાણવા મળ્યું કે ગંગાજી આવે તો મુક્તિ થાય. હવે ગંગાજી તો સ્વર્ગની છે, એ ક્યાંથી આવે? ગંગાજી જો ધરતી ઉપર આવે તો આવે ક્યારે? અંશુમાન તપશ્ચર્યા કરી, ગંગાજી નો આવ્યા. અંશુમાન નો પુત્ર દિલીપ, એમણે પણ તપ કર્યું, ગંગાજી ના આવ્યા. પિતૃઓની મુક્તિ ક્યારે થશે? ત્રીજી પેઢીએ તપ કર્યું. કોણે? ભગીરથ રાજાએ તપ કર્યું. ભગીરથ રાજાએ તપ કર્યું, ગંગાજી પ્રસન્ન થયા. આનો અર્થ, તમે શ્રીફળ વધેરો તો પેલા ગાય કદાચ શ્રીફળ ન તૂટે, બીજા ગાય ન તૂટે, ત્રીજા ગાય તૂટી જાય તો પેલા 2 ઘા ફેલ ગયા એવું ન માનવું. 3 પેઢીઓએ તપ કર્યું, એ ફેલ ન ગયું, પણ 3 પેઢીનું તપ પાક્યું ને ત્યારે ગંગાજી આવ્યા છે. ગંગાજીએ કીધું, હે ભગીરથ, તારા તપથી હું પ્રસન્ન થઈ છું અને હું તું કે કરવા માટે તૈયાર છું. મારા 60,000 કાકાઓ છે, દાદાઓ છે, આ બધાના ઉદ્ધાર માટે હે માં તમે પધારો. અને ગંગાજીએ કીધું, આવો ખરા, પણ મારો ભાર, મારો વેગ કોણ ઝેલશે? હું આવું, પણ હું સ્વર્ગમાંથી નીચે આવું તો પાતાળમાં વહી જાઉં. તારે મને જ્યાં લઈ જાવીશ ત્યાં તો હું આવી શકું નહીં. શું કરું? એને ઝીલે કોણ? માં હું ઝીલી લઉં, તારું કામ નહીં, તું પાતાળમાં વહી આવ. ભગીરથ સ્વર્ગની ગંગા છે, અભિમાની છે, અને કયું કોક ઝીલનારો હોય. અને ભગીરથ રાજાએ પાછું તપ શરૂ કર્યું. કોનું? ભગવાન મહાદેવનું તપ શરૂ કર્યું. ભગવાન મહાદેવનું તપ શરૂ કર્યું. ભગવાન મહાદેવને રીઝવવા માટે શું કર્યું? જટાકટા હસમ રમમ રમમ નિલીપ નિર્ધરી બિલોલ વિચી વલ્લરી વિરાજમાન મૂર્ધની દગત 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 જ્વલમ લલાટ પાટ પાવકે કિશોર ચંદ્ર શેખર રતિ પ્રતિક્ષણમ મમ. ભગવાન મહાદેવની આરાધના કરી અને ભગવાન તો ઘડીકમાં રીઝી જાય એવા છે. આવા ભગવાન છે મહાદેવ. અને ભગવાન મહાદેવની સુંદર તપશ્ચર્યા કરી અને ભગવાન મહાદેવ પ્રસન્ન થયા. અને મહાદેવ પ્રસન્ન થયા અને કહ્યું, ભગવાન પ્રસન્ન થયા હોય તો એક જ જોઈ છે, ગંગાજીનો વેગ ઝીલો. ભગવાન મહાદેવ કાંઈ વાંધો નહીં, આવી જાય. ગંગાને કે ભગીરથ આવે. અને ગંગાજીને ભગીરથ રાજાએ કીધું કે હે માં,
વેગ ઝીલવા માટે ભગવાન મહાદેવ તૈયાર છે, તમે આવો. અને ગંગાજીને એમ કે શંકર મારો વેગ ઝીલે, હું વિષ્ણુના ઘરમાં રહેનારી છું, સ્વર્ગમાં રહેનારી છું, અને આ ભગવાન ભોળોનાથ મારો વેગ ઝીલે, એને લઈને પાતાળમાં વહી જાઓ. આમ બમણો વેગ કર્યો તો ભગવાન ભોળાનાથ મીડો તાંડવ કરવા. તાંડવ કરે છે અને એમાં તાંડવ નૃત્ય કરે ભગવાન ભોળાનાથ. એક હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરું, શૃંગી, ભૃંગી, એવા બધા ગણો એને તાલ દે. પાર્વતીજી પણ ઉભા છે અને ભગવાન ભોળાનાથ તાંડવ નૃત્ય કરે છે. કેવું કે શૈલ સંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજય लोचन त्रय लाल लाल चंदन की भौरी बाल कुमकुम सिंदूर गुलाल भ्रकुटी बरसा जय मुंडन की कंठमाल देह तरा विष जाल स्फटिक माल रुद्रमाल हर दयाल राजय बम 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 डमरुलाक नाग वैद सर्व साज शंकर महाराज आज तांडव नाचे भोले महाराज आज तांडव नाच. भगवान મહાદેવ તાંડવ નૃત્યો કરે છે અને ગંગાજી ડબલ વેગથી આવે છે. એમાં ભગવાન તાંડવ કરતા કરતા જટા ખુલી ગઈ અને જટા ફરે છે. ભગવાનની જટા ફરે છે. જેમ જેમ નૃત્ય કરે એમ ગોળ ગોળ ફરવા લાગ્યા ભગવાન મહાદેવ અને ગંગાજીના મસ્તક ઉપર પ્રહાર કરે. હમણાં મહાદેવને લઈને પાતાળમાં વહી જાઓ. અને જેવું પ્રહાર કર્યો અને ભગવાનની જટા ફરે છે, ગંગાજી એની ઉપર પધારે છે અને ડબલ વેગથી પધારે એટલે ભગવાન થોડા નીચા નહીમાં જટા ઊંચી થઈ અને ગોળ ગોળ ફરતી ફરતી ભગવાને જટા બાંધી દીધી. હવે ગંગાજી અંદર ફરે છે. ભગવાનની જટામાં ગંગાજી ફરે છે અને ગંગાજી કીધું, હે ભગવાન, મારું અભિમાન ઓગળી ગયું, મહારાજ મને મુક્ત કરો. મને એમ હતું પાતાળમાં લઈને વહી જાઓ, પણ મહારાજ મને મુક્ત કરો. અને એક લટ છોડી ભગવાન જટાની એક લટ છોડી અને એમાંથી આ ગંગાજી છે. કેવડા ગંગાજી છે. આ ભગવાનના લટમાંથી નીકળેલા ગંગાજી છે. અને ઈ ગંગાજીને પછી બહાર આવ્યા અને ભગીરથને કીધું, હાલ કપિલ મુનિના આશ્રમમાં જ્યાં સગર રાજાના 60,000 પુત્રો બળીને ભસ્મ થયા હતા એની ઉપર ગંગાજી ફરી વળ્યા. અને ગંગાજી ફરી વળ્યા એટલે 60,000 પિતૃઓનો ઉદ્ધાર થયો. અને આવા ગંગાજી છે. હેતલ હાટરો કટકો અને ગતરે ગંગામાં જાય પછી માનવીય કુળમાં ભૂત ન સર્જે ભાગીરથી. આવી ભાગીરથી ગંગા છે. કદાચ કોઈ માણસ ભૂત થવાનો હોય, એના કર્મ એવા હોય, મૃત્યુ થાય અને પછી પ્રેત થઈને ભટકવાનો હોય, એમાં એનું એક હાડકું એક કાગડો લઈ અને ઉડતો હતો, ગંગાજી ઉપરથી પસાર થતો હતો. સામે કાગડાને ભય લાગ્યો. ભય લાગવા કાક બોલવા ગયો કે મોઢામાંથી હાડકું છૂટી ગયું અને એ પડ્યું ગંગામાં. અને એ જે માણસ પ્રેત થઈને ભટકવાનો હતો, ભૂત થઈને ભટકવાનો હતો, એનો ઉદ્ધાર માં ગંગાએ કરી દીધો. એટલે આપણે અસ્થિઓ ગંગાજીમાં પધરાવીએ છીએ, ત્રિવેણી સંગમમાં પધરાવીએ છીએ, જ્યાં ભગવાનને દર્શન દીધા હોય ત્યાં પધરાવીએ છીએ. હેતલ હાટરો કટકો અને ગતરે ગંગામાં જાય પછી માનવીય કુળમાં ભૂત ન સર્જે ભાગીરથી. આવી ગંગાજી છે. ઈ ગંગા 3 લોકને પાવન કરનારી છે. આવી ગંગાજી છે. ઈ હરિદ્વારની અંદર છે. સુંદર મજાના ગંગાજી છે, પણ પ્રવાહ જાજો છે. એમાં નવાય હાકળ પકડી, બાકી નો નવાય. સાકળ પકડીને નવાય. અને એમાં એટલા બધા ઠંડા છે ગંગાજી, એમાં તમે ઉતરો એટલે ઢાળ જ ચડી જાય. આવા ગંગાજી છે. પણ એક ડૂબકી મારો ને પછી કઈ નથી. હરિદ્વારના ગંગાજી એટલા બધા ઠંડા છે. 60,000 પુત્રોનો ઉદ્ધાર થયો. એટલે આપણે અસ્થિ વિસર્જન ત્યાં કરીએ છીએ. આવા ગંગાજી. અને ગંગાજી 3 દેવતાઓથી સર્જિત છે. વિષ્ણુ ભગવાનના ચરણ ધોવાને હમણાં જ બલિરાજાનો યજ્ઞમાં ભગવાન ગયા હતા અને બ્રહ્મલોકમાં ગયા. અને એમાંથી જે ગંગા નીકળી વિષ્ણુપદી ગંગા છે.
ભગવાન શંકરે પોતાના માથામાં ધારણ કરી એ શાંકરી ગંગા છે, અને કમંડળમાં તમે ઘેરે લઈ આવો એ બ્રહ્મ ગંગા છે. આ ત્રણ દેવતાઓથી સર્જિત આ ગંગાજી છે. આવા ગંગાજીના અવતરણની કથા કીધી. અને હવે જે વંશમાં ભગવાન રામ પ્રગટ થવાના છે એની કથા કહું. આ સગર રાજાના વંશ આગળ ચાલ્યો ભગીરથ. પછી એ જ વંશમાં આગળ જતા સૌદાસ નામના રાજા, એ જ વંશમાં ખટવાંગ રાજા થયા, જેને ખબર પડી કે મારું મૃત્યુ 2 ઘડી પછી છે, અને ભગવાનનું ભજન 2 ઘડીમાં કરી લીધું અને ભગવાનને ધામ થયા. એ જ વંશમાં આગળ જતા રઘુ રાજા થયા, જેનાથી રઘુવંશ શબ્દ નીકળ્યો. રઘુવંશી છીએ એમ. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય પણ વચન ન જાય. આ રઘુ રાજાને ત્યાંથી આ બધું શરૂ થયું. રઘુને ત્યાં કુશુશ્રવા થયા, કુશુશ્રવાને ત્યાં અજ થયા, અને અજને ત્યાં દશરથ રાજા થયા. આ દશરથ રાજાનું રાજ્ય છે. 12માં 5 મિનિટની વાર છે. ભગવાન રામનો જન્મ બપોરે 12 વાગે થયો. અયોધ્યામાં દશરથ મહારાજનું રાજ્ય છે. અને આ દશરથ રાજા કોણ છે? અવધપુરી રઘુકુલ મણિ રામ, વેદ વિદિત તેહિ દશરથ નામ. અયોધ્યાના મહારાજ દશરથ છે. વેદ અને વેદાંતને જાણકારી છે, વેદ વિદિત છે. એવા દશરથ મહારાજનું રાજ્ય છે અત્યારે અયોધ્યામાં. ધર્મ ધુરંધર ગુણ નિધિ જ્ઞાની. ભગવાન દશરથજી મહારાજ ધર્મ ધુરંધર છે, ગુણ નિધિ છે, જ્ઞાની છે, હૃદયમાં ભક્તિ છે, સારંગની જેમ ભક્તિ છે. હૃદય ભગતિ મતિ સારંગ પાણી. હૃદયમાં ભક્તિ વહે છે. આવા દશરથ મહારાજનું રાજ્ય છે. ધર્મ ધુરંધર છે, ગુણનિધિ છે, જ્ઞાની છે, ભક્તિ પણ કરે છે. આવા દશરથ મહારાજ છે. અને એને કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી 3 રાણીઓ છે. પતિવ્રતા સ્ત્રીઓ છે. અને હૃદયમાં બધાને ભક્તિ ઓતપ્રોત વહે છે. પણ એક વાતનું ખોટ છે. શું? એની ત્યાં સંતાન નથી. સંતાન નથી એની ગ્લાનિ પોતાના મનમાં થાય છે. મારે ત્યાં સંતાન નથી, મારા પછી આ વંશ ખાલી રહેશે. આવો વિચાર કરતા કરતા ગુરુ મહારાજની પાસે જાય છે. જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ ન મળે ને ત્યારે ગુરુ એ સમસ્યાનો ઉકેલ આપે છે. એક બાર ભૂપતિ મન માહી, ભયે ગ્લાની મોહે સુત નાહી. મારે ત્યાં પુત્ર નથી મહારાજ, મારા પછી કોઈ વંશ નહીં રહે. સંતતિનો ભાવ છે. અને દશરથજી મહારાજ ગુરુજીના દ્વારે જાય છે. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા. ગુરુજીના દ્વારે જાય છે. કોણ? દશરથજી મહારાજ. ગુરુ ગૃહ ગયે તુરત મહિપાલા, ચરણ લાગી કરી વિનય વિશાલા. ચરણ પકડા મહારાજ, બહુ વિનય કર્યો. બાપજી, આપની કૃપાથી સર્વ રીતે સુખી છું. એક વાતનું દુઃખ છે મહારાજ, મારે ત્યાં સંતાન નથી અને મારા પછી મારો વંશ નહીં રહે. મારા પૂર્વજોને આપે જોયા છે. જે રાજાઓના નામ હું બોલ્યો એ બધા રાજાઓને તમે જોયા છે મહારાજ. સૂર્યવંશ મારાથી પૂરો થઈ જશે. ગુરુ મહારાજે કહ્યું, રાજવી
નિરાશ ન થવું, ધીરજ રાખો, ધીરજની જરૂર છે. એ મહારાજ તમારે ત્યાં એક નહીં પણ 4 પુત્રો થશે, 4 પુત્રો થશે. ધરહુ ધીર હોય હિ સુત ચારી. આવે ને 4 દીકરા થાય, એક નહીં. અને કેવા દીકરા? ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ભક્તોના ભયને હરી લે એવા તારે ત્યાં 4 છોકરા થશે. પણ મહારાજ એક કામ કરવું પડશે. શું? હું ઈ યજ્ઞ નહીં કરાવી શકું, માટે તારે એક ઋષિને બોલાવવો પડે. તમે ક્યું એને બોલાવો? તારે નહીં, હું બોલાવી દઉં. મહારાજ અમે રઘુકુળના ગુરુ છીએ અને અમારો યજમાન ત્યાં સંતાન ન હોય એમને કેમ ગમે? મહારાજ ધીરજ રાખો, હું શૃંગી ઋષિને બોલાવું. આ શૃંગી ઋષિ આવી અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે, અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરે અને એનો જે પ્રસાદ મળે એ તારી રાણીઓ ખાય એટલે એને 4 પુત્રો થશે. તો મહારાજ બોલાવો ને. આને બોલાવે છે. ધીરજ રાખ. ધરહુ ધીર હોહિ સુત ચારી. ત્રિભુવન વિદિત ભગત ભયહારી. શ્રૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. દશરથજી મહારાજે નથી બોલાવ્યા, એને વશિષ્ઠજી મહારાજે બોલાવ્યા છે શ્રૃંગી ઋષિને કે મારા યજમાનને ત્યાં પુત્ર નથી, સંતાન નથી, તમે એ યજ્ઞ કરાવો. અને એ યજ્ઞ કોણ કરાવી શકે? જેને યજમાનના ઘરનું અન્ન ન ખાતું હોય ને એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવી શકે. અમે તો તમારા ઘરનું અન્ન ખાઈએ છીએ, અમારું કામ હોય. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવો હોય એને યજમાનના ઘરનું અન્ન જળ ન લીધું હોય એ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવી શકે, એના નિયમો. શ્રૃંગી ઋષિ વશિષ્ઠ બોલાવા. પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરવા માટે વશિષ્ઠજી મહારાજે શ્રૃંગી ઋષિને બોલાવ્યા અને શ્રૃંગી ઋષિએ યજ્ઞ વેદિકા શરૂ કરી, યજ્ઞમાં આહુતિઓ આપવાની શરૂ કરી. અને ત્યાં તો ભક્તિ સહિત, ભક્તિ સહિત દશરથજી મહારાજ ભક્તિ સહિત આહુતિઓ આપે છે. શ્રૃંગી મહારાજ યજ્ઞ કરાવે છે. ભક્તિ સહિત મુનિ આહુતિ દીની. તમે કાલે આહુતિ આપો ત્યારે બ્રાહ્મણો કે યજ્ઞ કરવાનું, એ દિવસે યજ્ઞ કરો ને ત્યારે ભલે 5 આહુતિ જ આપો પણ બરોબર ભક્તિ સહિત આહુતિ આપજો. આ યજ્ઞ તો જ સફળ થાય જ્યારે તમે ભક્તિ સહિત આહુતિ આપો. ભક્તિ સહિત મુનિ આહુતિ દીની. પ્રગટે અગિની ચરુ કરલીની. અગ્નિદેવ પ્રગટ થયા, હાથમાં ચરુ છે, યજ્ઞ વેદિકાનો ચરુ છે. અને ભક્તિ સહિત આહુતિ આપી યજ્ઞદેવ પ્રગટ થયા. જય જયકાર થયો. યજ્ઞ નારાયણ ભગવાનનો જય જયકાર થયો છે. એ રાજા લ્યો આ પ્રસાદ યજ્ઞદેવે આપ્યો, 3 રાણીઓને આપજો. ચરુ સૂંઘી અને રાજાને આપ્યો. રાજાએ 3 રાણીઓને આપ્યો. અડધો ભાગ કૌશલ્યાને આપ્યો. ચરુ હતો એનો અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, એ મહારાણી છે. અને જે પ્રસાદ રહ્યો એના 2 ભાગ કર્યા. એમાંથી એક કૈકેયીને, કૈકેયીએ 2 ભાગ કરી. એમાંથી એક ભાગ, એક તો અડધો ઓલો આવ્યો પા ભાગનો, અને પા ભાગનો કૈકેયી પાસેથી આવ્યો, સુમિત્રાને મળ્યો. આમ સુમિત્રાને 2 ભાગ મળ્યા.
એક કૈકેયીને મળ્યો અને અડધો ભાગ કૌશલ્યાજીને મળ્યો છે. પ્રભુ જેવો પ્રસાદ ગ્રહણ કર્યો એટલે ભગવાને કૃપા કરી અને ભગવાન સ્વયં માના ગર્ભમાં આવ્યા છે. ભક્તિ સહિત જેને આહુતિ આપવામાં આવી એનો પ્રસાદ કોઈ દિવસ નિષ્ફળ ન જાય. માતાઓના ગર્ભમાં ભગવાન પધારે છે અને હવે તો ભગવાન પ્રગટે એનો ઇંતજાર છે. અને સરયુ જ્યાં જ્યાં અયોધ્યાના લોકો ખોદકામ કરે ને ત્યાંથી સુવર્ણ મોહરો નીકળે, સુકનો થવા લાગ્યા. માના ગર્ભમાં જ્યારે ભગવાન આવ્યા ત્યારે અયોધ્યા વાસીઓને જ્યાં ત્યાંથી સુકનો થવા લાગ્યા. જરા ખોદે ને ત્યાંમાંથી સોના મોહરો નીકળે. દરેક જગ્યાએ સુકનો થવા. સરયુ ની અંદર અમૃત વહેવા લાગ્યું. સરયુમાં જે જળ વહેતું હતું ને એની જગ્યાએ અમૃત વહેવા લાગ્યું. પ્રકૃતિ જાણે ભગવાનના દર્શન કરવાને માટે તૈયાર થઈ હોય ને એમ લાગવા લાગ્યું. ખાડો ખોદે ત્યાં રત્ન નીકળે. પ્રભુના આગમનની તૈયારી થઈ. બધા પ્રાર્થના કરે અને પ્રાર્થના કરી કરીને થાકી જાય, પુકાર કરી કરીને થાકી જાય ને પછી છેલ્લે ભગવાનને પ્રાર્થના કરવાની હોય કે હે હરિ હવે તો આવો, હે હરિ હવે તો આવો. અને દિવસ આવવાની તૈયારી થઈ. ચૈત્ર માસ આવ્યો. ચૈત્ર માસની શુક્લ પક્ષ યોગ, લગ્ન, ગ્રહ, વાર, તિથિ બધું પંચાંગ અનુકૂળ થયું. પંચાંગ અનુકૂળ ત્યારે થાય કે જ્યારે ત્રણેય માતાઓ જ્યારે માં જગદંબાને મનાવે. માને મનાવે એટલે તો શ્રીમંત સંસ્કાર કરીને ત્યાં રાંદલમાં કરવામાં આવે, અથવા તો ત્યારે ન કરીએ ને તો પછી પાછળથી કોઈ કરે. પણ માની ઉપાસના જ્યારે બાળક ગર્ભમાં હોય ને ત્યારે રાંદલના પૂજા કરવી જોઈએ. એટલે રાંદલની પૂજા કરે, રાંદલમાંના લોટા શણગારે અને માને પ્રાર્થના કરે. અને પ્રાર્થના કેવી કરે? હે માં, અમારે ત્યાં ત્રુટિ છે, સંતાનની ખામી છે. હે માં, અમારે ત્યાં સંતાન રૂપે અવતરિત થાય. જોગ, લગન, ગ્રહ, વાર, તિથિ સકલ ભય અનુકૂળ, બધું અનુકૂળ થઈ જાય. અને ત્યારે ધોયો તફોયો મારો સાડલો, ઓ માં ધોયો ને તફોયો મારો સાડલો, પગલીનો પાડનાર એ હાલરડે ઝૂલનાર, ધ્યોને રાંદલમાં એ વાંજિયા એ મેળા માડી દોયલા. માતાજીની આરાધના કરે. યોગ, લગન, ગ્રહ, વાર, તિથિ બધું માની કૃપાથી અનુકૂળ થઈ ગયું. અને ચૈત્ર માસ છે, શુક્લ પક્ષ છે. અને એમાં નવમી તિથિ મધુમાસ પુનીતા, શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. ભગવાનને પ્રિય એવું નક્ષત્ર એવું. નવમી તિથિ, સુંદર ચૈત્ર માસ, અને એમાં અભિજીત નક્ષત્ર ઉદિત થવાની તૈયારી છે. અભિજીત નક્ષત્રનો ટાઈમ એને વિજય મુહૂર્ત કહેવામાં આવે. વિજય મુહૂર્ત એ અભિજીત નક્ષત્રમાં થાય. આ અભિજીત નક્ષત્ર પોણી કલાકનો હોય. 27 નક્ષત્ર છે અને 28મું નક્ષત્ર એ અભિજીત નક્ષત્ર છે. ઈ દરરોજ બપોરના ટાઈમે ઉગે. બપોરના 12:15 અથવા તો 12:05 થી લઈ અને 1 અથવા 1:10 સુધીનું ટાઈમની અંદર આ અભિજીત નક્ષત્ર હોય. અને એ નક્ષત્ર આવ્યું શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિયા. શુક્લ પક્ષ અભિજીત નક્ષત્ર જે હરિને પ્રિય છે એવું નક્ષત્ર આવ્યું. મધ્ય દિવસ, બપોરનો સમય, લોકોએ જમી લીધું હોય અને એ સમયે પાવન કાળ, લોકો વિશ્રામ કરતા હોય એવા સમયે, ત્યારનો સમય જુદો હોય છે. જો આ 12 વાગ્યાના સમયે ભગવાન જન્મ્યા અને એ પેલા જમાઈ ગયું હોય,
અને જેમાં પછી લોકો વિશ્રામ કરતા હોય એ સમયે ભગવાન પ્રગટ થયા છે. એટલે આનો અર્થ કે લોકો વહેલા જમી લેતા છે. પહેલાના સમયમાં જ્યારે રામ પ્રગટ થયા ત્યારે બધા વહેલા જમી લેતા છે. અને આપણે હવે 1:30 વાગે 2 વાગે આમ જમીએ. એટલે આપણો કાળ જુદો છે. ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ ભગવાનને પ્યારું એવું અભિજીત નક્ષત્ર, લોકો વિશ્રામ કરતા હોય જમીને. એ સમયે દેવતાઓ વિમાનની અંદર આવી ગયા. વિમાનો લઈ આકાશમાં આવે, પુષ્પવૃષ્ટિ કરવાની તૈયારી છે. બધા ભેગા થયા. ભગવાનનો પ્રાગટ્યનો સમય. બ્રહ્માજીએ કહ્યું મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે, આ બધા ભેગા ન થવાય. બહુ મર્યાદાનો અવતાર છે. અત્યારથી પુષ્પવૃષ્ટિ કરી અને આપણે વયા જઈએ. દેવતાઓ જોવા ગયા. બ્રહ્માએ કીધું કે આપણે ન ઊભું રહેવાય, ખાલી પુષ્પવૃષ્ટિ અયોધ્યા ઉપર કરી દો અને પછી આપણે નીકળીએ. પુષ્પવૃષ્ટિ કરી દેવતાઓ વિદાય થઈ. હજી ભગવાનનું પ્રાગટ્ય નથી થયું. એ પહેલા દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. સૂર સમૂહ કરી બિનતી અને પહોંચે નિજ નિજ ધામ. સૂર સમૂહ એટલે દેવતાઓનો સમૂહ ભગવાનને પ્રાર્થના કરી, પુષ્પની વૃષ્ટિ કરી અને પોતપોતાના ધામમાં ગયા. જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ. લોકો વિશ્રામના સમયમાં છે અને એમાં ભગવાન પ્રગટ થાય છે. પણ ભગવાન ચતુર્ભુજ રૂપે માના કૌશલ્યાના શયન ખંડની અંદર ભગવાન 4 ભુજાવાળા જન્મા છે. હજી ભગવાન ચતુર્ભુજ નારાયણ છે. રામનો જન્મ દ્વિભુજ વાળો છે. ત્યારે આપણે પુષ્પની વૃષ્ટિ કરશું. માં કૌશલ્યાએ સ્તુતિ કરી. ભગવાન જેવા પ્રગટ થયા અને સ્તુતિ કરી. કેવી સ્તુતિ કરી? ભય પ્રગટ કૃપાલા દિન દયાલા કૌશલ્યા હિતકારી. આવી સ્તુતિ કરી. ભગવાન કેવા છે? લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી અને ભૂષણ બન માલા નયન વિશાલા શોભા સિંધુ ખલારી. અને હવે છેલ્લે ભગવાન ચતુર્ભુજના રૂપમાં હતા. ભગવાન માં કૌશલ્યા વાતો કરે છે અને વાતો કરતા કરતા માં મેં તને વચન આપ્યું હતું કે હું તારા કોખથી જન્મ લઈશ અને મેં માં તારું વચન પાડી દીધું. વચન પાડી દીધું એ સાચી વાત છે, પણ તમે આ 4 ભુજાવાળા થઈ ગયા. આવું બાળક હોય કોઈ આપણે ત્યાં 4 ભુજાવાળો બાળક જન્મે તો આપણને ગમે? ન ગમે. આપણને 2 જ ભુજાવાળો બાળક ગમે. તો મહારાજ હજી તમે બરાબર રૂપ ધરીને આવ્યા નથી. તો કે શું કરવું જોઈએ? તો કે આર્ય નારી એમ કહે છે માં કૌશલ્યા કે તમે 4 ભુજાવાળા છો ને એમાંથી 2 ભુજાવાળા થઈ જાઓ. અને માના કહેવાથી ભગવાનને 4 ભુજાવાળા નહીં પણ 2 ભુજાવાળા થયા. માએ વિનંતી કરી. પણ વિનંતી કેમ કરી? ભગવાન કાંઈ માનતા નહોતા ને એટલે ભગવાન હું વાતો કરે. માં એટલે 4 ભુજાવાળા ભગવાન તો વાતો કરે ને એટલે માં નથી પછી જોવાનું નહીં બધું. અને શું કહ્યું? સુની બચન સુજાના રોદન ઠાના. માં રોવા માંડી. અને જેની માં રોવા મળે ને પછી બાળકથી ન રહેવાય. કદાચ ગમે એવો માણસ હોય, ભગવાન જેવો ભગવાન પણ માને રોતી જોઈ ન શક્યો. માએ વિનંતી કરી, ભગવાન ન થયા. પણ જેવી માં રોવા લાગી ને એટલે ભગવાન ચતુર્ભુજ રૂપ છોડી અને દ્વિભુજ વાળા થઈ ગયા. માં વાતો કરતા હતા. માએ કીધું બોલવાનું બંધ કરીને રડવાનું ચાલુ કર્યું. નાનું બાળક હોય નહીં રડે તો ભગવાને રડવાનું ચાલુ કર્યું. તો કે હજી તું અવળો મોટો છો, નાનો થઈ જા. અને એક આ ભારતની આર્ય નારી ભગવાનને ધીમે 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 નાના થઈ ગયા. ભગવાને કીધું બસ અવળું બાળક બરોબર. અને ભગવાન બાળકના રૂપમાં અને ભગવાન બોલતા હતા, બોલવાનું બંધ કરી અને હવે શું કરવાનું? તો રોવાનું ચાલુ કર્યું. અને માની સામે ભગવાન રોવા લાગ્યા અને રોવાનો અવાજ 12 સુધી આવ્યો. દાસીએ જય અને દશરથજી મહારાજને સમાચાર આપ્યા કે
दशरथ जी महाराज आपके घर लालो भयो है, सियावर रामचंद्र की जय। रामचंद्र भगवान नो जन्म थयो, पुष्पनी वृष्टि થઈ, દશરથ મહારાજ આનંદમાં આવી ગયા અને આનંદમાં દશરથજી મહારાજ પરમાનંદની અંદર રહી ગયા, પરમાનંદ થયા। અને ત્યાં તો દાસીએ સમાચાર આપ્યા કે તમારે ઘેર પુત્રનો જન્મ થયો છે, મોટી ઉંમરે જન્મ થયો। દશરથજી મહારાજ નાચવા લાગ્યા, ખૂબ નાચે છે અને કીધું કે જાઓ વાજાવાળાને બોલાવો, વાજિંદ્ર વાળાને બોલાવો, સૂરને બોલાવો, માગધને બોલાવો, ગાવા વાળાને બોલાવો, બધાને બોલાવો। ત્યાં દાસીએ આવી અને સમાચાર આપ્યા, મહારાજ આપણે ત્યાં બીજા પુત્રનો જન્મ થયો છે, ભરતજી મહારાજનું પ્રાગટ્ય થયું। થોડી વાર થઈ ત્રીજી દાસી આવી, એને સમાચાર આપ્યા, મહારાજ ની જય હો, મહારાજ બધાય હો। શું થયું? બોલે તમારે ત્યાં સુમિત્રાજીથી 2 પુત્રો થયા, 4 પુત્રોનો આનંદ। દશરથજી મહારાજના આનંદ હમાતો નથી અને બધાને બોલાવે છે કે પરમાનંદ મુનિ મન રાજા, કહા બોલાઈ બજાવહુ બાજા। ત્યાંથી આ શરૂઆત થઈ થાળી વગાડવાની। આપણે ત્યાં જ્યારે બાળકનો જન્મ થાય એટલે વાજિંત્ર વાળાને બોલાવવા જોઈએ, સૂર માગધ બધાને બોલાવીએ અને દશરથજી મહારાજે બધાને બોલાવે છે અને સુંદર મજાનો ઉત્સવ ઉજવાય છે અને અયોધ્યાના અંદર અતિ આનંદ થાય છે। આપણે આનંદ કરવો છે કે અવધ में आनंद भयो, जय रघुवर लाल की। अवध में आनंद भयो, जय रघुवर लाल की। अवध में आनंद भयो, जय रघुवर लाल की। अवध में आनंद भयो, जय रघुवर लाल की। हाथी दियो घोड़ा दियो और दियो पालकी, हाथी दियो घोड़ा दियो और दियो पालकी। हाथी दियो घोड़ा दियो और दियो पालकी। हाथी दियो घोड़ा दियो और दियो पालकी। अवध में आनंद भयो, जय रघुवर लाल की। 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 पवन तनय संकट हरण मंगल मूर्ति रूप, राम लखन सीता सहित हृदय बसौ सुर भूप सियावर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय। बोलो भाई सब संतन की जय। तो वामन भगवान અને રામચંદ્ર ભગવાનના પ્રાગટ્યો ની પૂજા કરવાની છે આપણે। આજ વામન ભગવાનનો જન્મ થયો અને રામચંદ્ર ભગવાનનો પ્રાગટ્ય થયું, તો રામચંદ્ર ભગવાન અને વામન ભગવાન એટલે એક લાલ સફેદ પીસ અને લાલ કાલ ધરાઈ ગયું, સફેદ પીસ એક આપો અને કેસરી અને ભગવાનની પૂજા અર્ચના અને ભગવાનના 2 જન્મ થયા છે અને દ્વિજન્મ મધ્ય વસુ પક્ષી તેમાં છે તેમાં જવા દે તો પાયા પાયા પૂજા બેઠા તો ભાઈ